ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં એક દિવસ એવું બન્યું કે ફિલ્મના સીન પણ શરમાઈ જાય. લાભુબેન શાંતિથી ઘરે કામ કરી રહ્યા હતા એટલામાં જૂની બોલાચાલીનો રીમેક પાર્ટ 2 શરૂ થઈ ગયો. આરોપી સંજય ઉર્ફે સુનિલભાઈ હાથમાં ધાર્યું લઈને આવ્યા અને ફિલ્મી ડાયલોગ સ્ટાઇલમાં ધમકી આપી ગયા, જાણે કોઈ એક્શન મૂવીનું ટ્રેલર લોન્ચ થઈ ગયું હોય. લાભુબેન વિચારતા રહ્યા કે આ તો ટ્રેલર હતું, ફિલ્મ હજુ બાકી છે. અને સાચે જ રાત્રે ગેંગ એન્ટ્રી થઈ. 4 મિત્રો છરી અને લોખંડના પાઇપ લઈને આવી ગયા, પરંતુ ફાઇટ કરતાં વધારે ઘર વખરીને જ એક્શન હીરો બનાવી નાખી. ખુરશી, વાસણ અને સામાન બધાએ સ્ટન્ટ કરી દીધા. પાડોશીઓએ વિચાર્યું, અરે અહીં શૂટિંગ ચાલે છે કે શું? પણ થોડી જ વારમાં ઘોઘા રોડ પોલીસની એન્ટ્રી થઈ ગઈ, બિલકુલ ક્લાઇમેક્સ સીન જેવી. પોલીસે બધા હીરોને પકડી લીધા અને સીધા રિયાલિટી શોમાં મોકલી લીધા, એટલે કે પોલીસ સ્ટેશન.